માતાજી, કેમ છો? મજામાં? કારીગર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે હોટાણામાં આવી ગયા છે અને પ્લાસ્ટર કરવાનું છે દિવાલમાં। તો ચાલો હું તમને બતાવું ફટાફટ કઈ રીતના પ્લાસ્ટર કરવાનું છે। અમારા તેજભાઈ અહીંયા ગાડી ફાપી રહી છે અને બરોબર અમારે વરસાદ ચાલુ છે। આપણે આજે આ રૂમમાં પ્લાસ્ટર કરવાનું છે। 2 રૂમ છે, ઓઢી છે અને અંદર પ્લાસ્ટર કરવાનું છે અને બરોબર પ્લાસ્ટર કરવાનું છે। અત્યારે પ્રાઇસ બંધાઈ ગઈ આમાં। આ દિવાલ પહેલાં લેવાની છે, પ્લાસ્ટર કરવાનું છે, પછી ઘોર કરવાનું છે, પછી આપણે ઓલા બાજુના રૂમમાં કરશું। અત્યારે બરોબર વરસાદ બહુ જ પડે છે। તો મારે તેજોભાઈ ગાડી ફાપી લઈએ પછી આપણે કામ આગળ વધારીશું। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। લાઇક તો કરતા નહીં, તમે લાઇક કરવાનું ભૂલતા નહીં, પ્લીઝ લાઇક કરતા રહ્યો। તો ચાલો આપણે આગળ કામ વધારીએ। તેજભાઈએ શુભ શરૂઆત કરી દીધી દિવાલ। હવે નીચે હમણાં હું ફટાફટ મારી દઉં। ચાલો તો વિડીયો બન્યા રહ્યો। હેલો મિત્રો, અહીંયા જોઈ શકો છો કે આપણે એક દિવાલમાં છાટ લાગી ગઈ છે। હવે આપણે એમાં પટ્ટી ફેરવવાની છે, તો ફટાફટ પટ્ટી ફેરવી દઉં પછી હું તમને આગળનું કામ દેખાડું। મારે તેજભાઈ આ દિવાલ લેવાનું ચાલુ કર્યું છે, કારણ કે ઓલી દિવાલમાં પટ્ટી નથી લાગે, એમ પાણી આવે વરસાદ ચાલુ હોય એટલે હવે આપણે સામેની દિવાલ લેવાની છે। તો હવે આપણે ફટાફટ એમાં છાટ મારી દઈએ એટલે પછી આગળનું કામ કરીએ આપણે। પછી આ દિવાલ જે લીલી છે તો એ સુકાઈ જાય એટલે પછી એમાં પટ્ટી મારવાની છે અને અત્યારે આમાં છાટ ચાલુ કરવાની છે, છાટ મારવાની છે। તો તેજોભાઈ થોડુંક સિમેન્ટ નાખે તો સિમેન્ટ નાખી દઈએ એટલે ફટાફટ આપણે છાટ મારી દઈએ આમાં। પછી છાટ મારી અને પછી આમાં પટ્ટી મારવાની છે, તો પટ્ટી લાગી જાય, પછી આમાં પટ્ટી મારવાની છે, એમાં પટ્ટી લાગી જાય, પછી રંધો મારવાનો છે અને પછી આપણે સફેદ ઘોર ચડાવવાનો છે। તો ઘોર કઈ રીતના ચડાવવાનું હોય તે હું તમને બતાવીશ। વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। પ્લીઝ વિડીયો ચલાવતી પહેલાં તમે જોવાનું ભૂલતા નહીં, તો તમને ખ્યાલ આવશે કે આ વિડીયોમાં છે શું અને બન્યું છે શું। ચાલો તો આગળ વધીએ આપણે। એમાં આપણે રંધો મારી અને સફેદ જે પાવડર આવે એ પાવડર સફેદ મારવાનું છે, ઘોર ચડાવવાનું છે। તો એ પહેલાં ઘોર ચડાવીશું પછી હું તમને આગળ બતાવતો રહીશ શું કરવાનું છે। તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો જોઈએ આગળનું કામ।
હેલો મિત્રો, જોઈ શકો છો આપણે દોઢ વરસ પહેલાં મકાન બનાવેલા હતા. આપણે જ બનાવ્યા. નાના માણા હે, ગાયનો ગોવાર છે, એટલે મકાનમાં પ્લાસ્ટરનો અમે ના પાડ્યું હતું કે ભાઈ સુમાહા સુધી જાળવી જજે, તને સસ્તું થાય ને સારું થાય. એને અટાણે પ્લાસ્ટરનો ભાવ ₹1.5 રૂપિયા હોય ને તોય આપણી મજૂરી થાય. એટલે આપણે ગોવારભાઈ છે આપણા, એટલે જો આ રીતના આપણે એલિવેશનનો મોરો બાંધ્યો હતો ને અહીંયા સીડી છે, એ પણ હું તમને બતાડી. ને આ છે આપણું આજનું આપણે પ્લાસ્ટર જેઠોભાઈ, રાણોભાઈ ને તેજોભાઈ અટાણે સ્ટાર્ટ કરી દીધું છે. આપણે તો આ રીતના આપણે મેળ છે પ્લાસ્ટરનો, એટલે ધીરે ધીરે ગણીએ. તેજોભાઈ અહીંયા રોગો બનાવે છે, ઘોર ચડાવવાનો છે તે ઘોર બનાવે તેજોભાઈ ઘોર. તો જોઈ લો તમે કઈ રીતના ઘોર બનાવી. પાણી છે કાઢ નહીં ને અહીંયા અમારા તેજાભાઈ ઘોર બનાવીને આવી ગયા અને ઘોર ચડવાનું ચાલુ થઈ ગયું. હવે આપણે આમાં ઘોર ચડાવી દઈએ એટલે પછી હવે આ દિવાલમાં રંધો લાગી ગયો, કમ્પ્લીટ થઈ ગઈ છે. 2 દિવાલ કમ્પ્લીટ થઈ ગઈ હતી અને હવે આપણે પછી આમાં ઘોર ચડાવવાનો હોય તે હું તમને દેખાડી. અને આમાં અત્યારે ઓલરેડી ઘોર ચડવાનું ચાલુ છે, તો એ ઘોર ચડી જાય એટલે પછી તમને દેખાડી કેવી દિવાલ લાગે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો. ચલો આપણે આગળ વધીએ. આ દિવાલ કમ્પ્લીટ થઈ જાય એટલે હું તમને બતાવી કેવું લાગે કેવું નહીં. હાલો તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો અમારા તેજાભાઈ અહીંયા ઊભા છે અને તેજાભાઈએ થોડું કરી નાખ્યું. આપણે ઓલરેડી 2 દિવાલમાં ઘોર ચડી ગયો છે, તો જોઈ શકો છો. ને આવતીકાલે 2 દિવાલમાં પ્લાસ્ટર ચાલુ કરવાનું છે, એક આ ને આમાં ઓલરેડી ઘોર કમ્પ્લીટ થઈ ગયો. બસ તો આજનું કામ એટલું જ ને આવતીકાલે 2 દિવાલ લેવાની છે ને બસ તો આજ માટે એટલું. ફરી નવા વિડીયોમાં મળીશું. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.